હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. એકવાર જો તમે આ પ્રીમિક્સ બનાવી લીધું તો તમારી કઢી ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો આ ઇન્સ્ટન્ટ કઢી બનાવવા માટે એનું પ્રીમિક્સ કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈએ. તો તેના માટે મેં આ 2 વાટકી બેસન લીધો છે. બેસન વધારે ઉડે નહીં એ માટે આ રીતે ચાળવાનો છે. અહીંયા બેસન આપણે ચાળીને જ લેવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. જો બેસનને આ રીતે ચાળીને લેવામાં આવે તો કઢીની અંદર ગાંઠા નહીં રહે અને એકદમ સરસ આપણી કઢી બનશે. હવે બાકીનો થોડો લોટ વધે છે એને આ રીતે ચાળી લઈશું એટલે બધા ગાંઠા ભાંગી જશે અને બરાબર ચડાઈ જશે. હવે આપણે બીજી વાટકી બેસનને પણ આ રીતે જ ચાળી લઈશું. જો આ રીતે વાટકી ઊંધી કરીને ચાળવામાં આવે તો બેસન છે એ બધી બાજુ વધારે ઉડશે નહીં. અને તમારે જો આ રીતે ગ્લાસથી ચાળવું હોય તો તમે એ રીતે પણ ચાળી શકો. તો અહીંયા બધો બેસન ચાળી લીધો છે. 4 નંગ તીખી મરચી અને 2 મરચાના એકદમ પાતળા ટુકડા કરી લઈશું એટલે તેલમાં બરાબર સંતળાઈ જાય અને એમાંથી પાણીનો જે ભાગ છે એ નીકળી જાય. એટલે આ રીતે પાતળા સમારીશું. તમારે જો સ્લાઇસ કરવી હોય તો તમે એ રીતે સ્લાઇસ પણ કરી શકો. તો અહીંયા મરચી અને મરચાં સમારી લીધા છે. હવે 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આખો મસાલો ઉમેરીશું. આખા મસાલામાં બાદિયાના ફૂલ 4 થી 5 ટુકડા તજના લીધા છે અને 10 નંગ લવિંગ લીધા છે. 1 ચમચી રાઈ બરાબર ફૂટી જાય એટલે એની અંદર 1 ચમચી જીરું ઉમેરીશું. સાથે અડધી ચમચી મેથી, 3 થી 4 લાલ મરચાના ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું. સાથે 3 થી 4 તમાલપત્તા. હવે મેં આ મરચી અને મરચાના જે ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું. સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને ચપટી હિંગ ઉમેરવાની છે. હવે બધું મિક્સ કરી લઈશું. અહીંયા મરચાં અને લીમડામાંથી પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરતા રહીશું. અહીંયા ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. લો ફ્લેમ પર વઘારને આ રીતે સાંતળી લઈશું તો એમાંથી કઢીનો ટેસ્ટ છે એકદમ સરસ ઓરિજિનલ આવશે. તો 5-1 મિનિટ જેવું થઈ ગયું છે અને પાણીનો ભાગ બળી ગયો છે. આ રીતનો સૂકો મસાલાનો અવાજ પણ આવે છે. હવે આપણે એની અંદર બેસન ઉમેરીશું. તો અહીંયા આપણે 2 વાટકી બેસન જે ચાળીને રાખેલો હતો એ ઉમેરી દઈશું અને બેસનને આપણે તેલમાં શેકી લઈશું. અહીંયા વઘાર સાથે જ આપણે બેસનને આ રીતે શેકવાનો છે. બેસનની સાથે જ હવે સૂંઠ પાવડર ઉમેરી દઈશું. તો અહીંયા 1 ચમચી સૂંઠ પાવડર લીધો છે. અહીંયા તમારી પાસે છીણેલું આદું સૂકવીને રાખેલું હોય તો તમે એ પણ લઈ શકો. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મેં અહીંયા 2 ચમચી ઉમેરેલું છે. હવે કઢીને ખાટી મીઠી બનાવવા માટે 2 ચમચી ખાંડ ઉમેરી દઈશું. તમે જ્યારે કઢી બનાવો ત્યારે તમને મીઠું કે ખાંડનું પ્રમાણ ઓછું લાગે તો તમે ત્યારે ઉમેરી શકો. હવે બધું મિક્સ કરી લઈશું. હવે લો ફ્લેમ પર આપણે બેસનને શેકી લઈશું. લોટમાંથી શેકાવાની સુગંધ આવી રહી છે અને મસાલાની પણ એકદમ સરસ સુગંધ આવે છે. તો અહીંયા આપણો બેસન શેકાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પ્રીમિક્સને ઠંડુ પડવા દઈશું. પ્રીમિક્સ એકદમ ઠંડુ પડે પછી જ આપણે એરટાઇટ બરણીમાં ભરવાનું છે. જો ગરમ હશે તો આપણું પ્રીમિક્સ છે એ ખરાબ થઈ જશે. એટલા માટે એકદમ ઠંડુ પાડી લઈશું. અહીંયા પ્રીમિક્સ ઠંડુ પડી ગયું છે. હવે આપણે એરટાઇટ બરણીમાં ભરી લઈશું. પ્રીમિક્સને લાંબો ટાઈમ સારું રાખવા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પ્રીમિક્સ છે એકદમ ઠંડુ પડી ગયેલું હોવું જોઈએ અને જે બરણીમાં આપણે ભરતા હોઈએ એ બરણી પણ એકદમ સાફ હોવી જોઈએ. બને ત્યાં સુધી જો કાચની બરણી હોય તો પ્રીમિક્સને એમાં જ આપણે રાખવાનું છે. અને જો તમારે આ પ્રીમિક્સને કંઈ બહાર મોકલવું હોય તો પ્લાસ્ટિકની બેગમાં પેક કરી અને તમે મોકલી શકો. તો અહીંયા આપણું કઢીનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ પ્રીમિક્સને તમે 2 થી 2.5 મહિના સુધી સ્ટોર કરી શકો. અને જો તમારે આ પ્રીમિક્સને ફ્રીજમાં રાખવું હોય તો 4 થી 5 મહિના સુધી ખરાબ નહીં થાય. તો તમે પણ આ કઢીના પ્રીમિક્સની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આ કઢી પ્રીમિક્સમાંથી કઢી બનાવીશું. તો હવે 5 ચમચી જેટલું આપણે કઢી પ્રીમિક્સ એક કડાઈની અંદર ઉમેરી દઈશું. તમારે જે પ્રમાણે કઢી બનાવવી હોય એ પ્રમાણે તમે પ્રીમિક્સ ઉમેરી શકો. અહીંયા અડધી વાટકીથી થોડું વધારે પ્રીમિક્સ મેં લીધું છે. હવે એની અંદર 1 વાટકી છાશ ઉમેરી દઈશું. અહીંયા તમારે ખટાશ જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો. તો હવે છાશ સાથે આપણે પ્રીમિક્સને બરાબર મિક્સ કરી લઈશું. એટલે પ્રીમિક્સમાંથી કંઈ ગાંઠા ન રહે પછી જ આપણે પાણી ઉમેરવાનું છે. તો અહીંયા પ્રીમિક્સ છાશ સાથે એકદમ સરસ ભળી ગયું છે. હવે આપણે જરૂર પ્રમાણે એની અંદર પાણી ઉમેરીશું. તો હવે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા તમારે કઢી જે પ્રમાણે બનાવી હોય એ પ્રમાણે તમે છાશ અને પાણી ઉમેરી શકો. હવે છાશ થોડી મોળી હતી એટલા માટે ફરી 1 વાટકી છાશ ઉમેરી દઈશ.
તો છાશ ઉમેરી અને ફરી 1 વાટકો પાણી ઉમેરી દઈશું. તો અહીંયા બધું થઈને 2 વાટકી છાશ અને 1.5 ગ્લાસ જેટલું મેં પાણી ઉમેરેલું છે. હવે ગેસની ફ્લેમ થોડીવાર માટે હાઈ કરી દઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું. તો ધીમે ધીમે કઢી છે એ ઘટ થતી જશે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કઢીને પાકવા દઈશું. તો 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી કઢી છે આ રીતની ઘાટી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તો ફક્ત 10 જ મિનિટમાં આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમારા બાળકો બહાર રહેતા હોય અથવા તો નોકરી કરતા હોય અને તમારે પણ બહાર ફરવા જવું હોય ત્યારે તમે આ કઢીનું પ્રીમિક્સ બનાવીને સાથે લઈ જાઓ તો ફક્ત 10 જ મિનિટમાં આ રીતની કઢી બનાવીને તમે એનો ટેસ્ટ માણી શકો. તો તમે પણ આ કઢી પ્રીમિક્સની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.